નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી હું પૂર્વાંશ પટેલ. જૂન મહિનો અડધાથી વધુ પૂરો થઈ ગયો છે, છતાં ખેતરોમાં ચોમાસાને બદલે કાળઝાળ ઉનાળા જેવો માહોલ કેમ છે? એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ વાવણીનો સમય નીકળી રહ્યો છે. આ વર્ષે એવું તો શું બન્યું છે કે કેરળમાં ચોમાસું પહોંચ્યા પછી પણ આગળ વધવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગની અલ નીનોની આ ગંભીર ચેતવણી પાછળ અસલી સત્ય શું છે? આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે આપણી ચિંતા દૂર કરવા માટે 3 સૌથી મોટા નિર્ણય લીધા છે, જે દરેક ખેડૂતને આપણે જાણવું જોઈએ. જો દેવલક્ષ્મી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળતી રહે. સરકારનો પહેલો મોટો નિર્ણય છે નર્મદા કેનાલ અને તળાવ ભરવાનું અભિયાન. પાણીની કટોકટીને પહોંચી વળવા માટે સરકારે જળ સંસાધન વિભાગ સાથે મળીને નર્મદા કમાન્ડ એરિયા માટે મોટો પ્લાન બનાવ્યો છે. નર્મદા કેનાલ મારફતે સિંચાઈનું પાણી તો નિયમિત આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે હવે સરકારે કમાન્ડ એરિયાની આસપાસ જળસ્તર જાળવી રાખવા માટે રેડિયસ લિમિટ વધારી દીધી છે. પહેલા નિયમ મુજબ નર્મદા કેનાલની આસપાસના માત્ર 3 કિલોમીટર ત્રિજ્યામાં આવતા ગામડાઓમાં તળાવ ભરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષની અસાધારણ સ્થિતિને જોતા સરકારે આ મર્યાદા વધારીને 7 કિલોમીટર સુધી કરી દીધી છે. એટલે કે હવે કેનાલથી 7 કિમી દૂર આવેલા સરકારી કે ગામના તળાવોને પણ નર્મદા પાણીથી છલકાવવામાં આવશે. આ પ્લાન અંતર્ગત ઉત્તર ગુજરાતના અંદાજે 300 થી વધુ મોટા તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે, જેથી આસપાસના બોર કુવાના તર ઊંચા આવે અને પશુધનને પીવાનું પાણી મળી રહે. સૌરાષ્ટ્રની વાતચીત કરીએ તો સૌરાષ્ટ્ર પ્રદેશ માટે સરકારની મહત્વાકાંક્ષી સૌની યોજનાની લિંકના પાઇપલાઇન નેટવર્કને સક્રિય કરીને સ્થાનિક ડેમો અને ચેકડેમો તેમજ તળાવ ભરવાનું આયોજન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. આનાથી માત્ર પાક નહીં, પરંતુ ઉનાળાના અંતે મુશ્કેલીમાં મુકાયેલા પશુપાલકો અને પશુધનને મોટી રાહત મળશે. બીજો સૌથી મોટો નિર્ણય છે કે 1 મહિના માટે જ્યાં જરૂર છે તે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારનો ત્રીજો મોટો નિર્ણયની વાત કરીએ તો ઓછા વરસાદની આ સ્થિતિનો સામનો કરવા માટે જે નિર્ણય લીધો છે તે છે આકસ્મિક પાક આયોજન. સાદા શબ્દોમાં કહીએ તો જો વરસાદ લાંબો ખેંચાય તો પરંપરાગત પાકો જેમ કે વધુ પાણી માંગતો કપાસ, ડાંગર વાવેતરને બદલે ઓછા પાણીએ પાકતા વૈકલ્પિક પાકો તરફ આપણે વળવું જોઈએ. આ માટે સરકારે અત્યાધુનિક સેટેલાઇટ ટેકનોલોજીનો સહારો લીધો છે. સરકારે રિમોટ સેન્સિંગ અને સેટેલાઇટ ડેટાની મદદથી ગુજરાતના દરેક તાલુકા વાઇઝ જમીનમાં રહેલા ભેજનું ચોક્કસ પ્રમાણ માપશે. આ ડેટાના આધારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દર અઠવાડિયે એડવાઇઝરી જાહેર કરશે કે તમારા વિસ્તારની જમીન અને ભેજની સ્થિતિ મુજબ તમારે કયા પાકનું વાવેતર કરવું જોઈએ, કઈ જાતનું પસંદ કરવું જોઈએ અને કયા ખાતર વ્યવસ્થાપન આપણે કરવું જોઈએ. આ બધી માહિતી ખેડૂતો સુધી ઘર બેઠા પહોંચાડવા માટે સરકારે ડિજિટલ માધ્યમ પસંદ કર્યું છે, જેનું નામ છે કૃષિ પ્રગતિ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ. આ ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન છે. આ એપના માધ્યમથી ખેડૂતો પોતાના વિસ્તારમાં જમીનનો ભેજ, આગામી દિવસોની હવામાન આગાહી અને વૈજ્ઞાનિકો દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક પાકોની સંપૂર્ણ યાદી એક મોબાઈલમાં જોઈ શકશે. ખેડૂત મિત્રો, ખાસ યાદ રાખજો, જો જૂન મહિનો આખો કોરો જાય તો લાંબા ગાળાના પાકોને બદલે ઓછા સમયમાં પાકતા પાકો જેમ કે મગ, અડદ, તલ અથવા ગુવાર જેવા પાકોનું આયોજન કરવું વધુ હિતાવહ રહેશે. હવે ખેડૂત મિત્રો, દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને ગતિમાં અવરોધની વાત કરીએ તો સામાન્ય રીતે આપણા દેશમાં ચોમાસાની એન્ટ્રી 1 જૂનની આસપાસ કેરળના દરિયા કિનારાથી થતી હોય છે. આ વર્ષે ચોમાસું કેરળ તો પહોંચ્યું ખરું, પરંતુ ખૂબ જ વિલંબ સાથે. સૌથી મોટી ચિંતા એ નથી કે ચોમાસું મોડું આવ્યું, પણ ચિંતા એ છે કે ત્યાં પહોંચ્યા પછી પણ આગળ વધવાની ગતિ એકદમ સ્થગિત થઈ ગઈ છે. કેરળમાં ચોમાસાનું આગમન થયાના 10 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં જે કરંટ સાથે પવન આગળ વધવા જોઈએ નથી મળી રહી. પરિણામે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો ચિંતાનો માહોલ છે. અલ નીનોનો ઇતિહાસ અને 2026 પડકારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ સક્રિય છે, જેનો સીધો અર્થ એ છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે વર્ષ 2026 પડકાર સૌથી ગંભીર છે, કારણ કે ગરમીના રેકોર્ડ તૂટ્યા છે, જમીનમાં ભેજનું પ્રમાણ તળિયે પહોંચી ગયું છે. આ જ ગંભીરતાના ધ્યાને રાખીને ગુજરાત સરકારે ત્વરિત પગલાં લીધા છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળતી રહે.